નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દાહોદની એપીએમસી ખાતે ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની દુકાનદારો અને વેપારીઓ સાથે બેઠક યોજાઈ। ડિમોલિશનમાં વિસ્થાપિત અને બેરોજગાર બનેલા લોકોને દુકાનો આપવાનો ભરોસો અપાયો। દાહોદ જિલ્લામાં ભાજપ દ્વારા પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે સમાજો સાથેની બેઠકોના દોર વચ્ચે દાહોદ લોકસભાના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે એપીએમસીમાં વેપારીઓ, ખેડૂતો અને દુકાનદારો વચ્ચે બેઠક યોજવામાં આવી હતી, જેમાં અલગ અલગ પ્રકારે રજૂઆતો બાદ તમામને આવનાર 5 વર્ષોમાં વાયદાઓ પૂર્ણ કરી આપવા ભરોસો અપાયો હતો। જ્યારે વેપારીઓ, દુકાનદારો અને ખેડૂતોને જે સમસ્યાઓ ઊભી થઈ રહી છે તેમને જશવંતસિંહ ભાભો દ્વારા ભરોસો આપવામાં આવ્યો હતો। જ્યારે ખાસ તો દાહોદ શહેરમાં રોડ પહોળા કરવાના નામ પર વેપારીઓની દુકાનો તોડી પાડતા તેમને હજુ સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં ન આવતા બેરોજગાર અને વિસ્થાપિત થયેલા લોકોને દુકાનો આપવા ભરોસો અપાયો હતો, જેમાં જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે ડિમોલિશનમાં દુકાનો તોડવામાં આવી છે, તેમની સરકારમાં યોગ્ય રજૂઆત કરી અને વહેલી તકે દુકાનો આપવા માટેનો ભરોસો આપ્યો હતો। દાહોદની એપીએમસી માર્કેટને મોડેલ માર્કેટ બનાવવા માટે પણ ભરોસો આપ્યો હતો, જેમાં એપીએમસી દ્વારા પ્રસ્તાવ મૂકી કેન્દ્રમાંથી મંજૂરી મેળવી અનાજ માર્કેટને મોડેલ માર્કેટ બનાવવા માટેનો ભરોસો આપ્યો હતો। તો ચૂંટણીના અંતિમ પ્રચારના સમયમાં ભાજપ દ્વારા શહેરમાં લોકસભા ચૂંટણી માટેના અંતિમ ચરણમાં પ્રચાર પ્રસાર માટે એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે અને મતદારોને ભાજપને મત આપવા અપીલ કરાઈ રહી છે।